છે ને એવામાં દેહ પડી જાય એટલે આવી બધી અસદ યોનિને આ જીવ પામી જાય. એટલે કવિ કહે છે કે જગ જંગ જીતન કી ચાહ ધરે તો માર ઇસી મૂર્ખ મન કો. તો હવે મારવું કેમ મનને? કે મને આપણે નથી તો AK-47 થી મારવું કેમ મનને? જ્યાં સુધી મનના સંકલ્પો પ્રમાણે આપણે ક્રિયા કરતા રહીશું ત્યાં સુધી દેહ લીધા જ કરવાનો સંસારમાં. દીનાનાથ ભટ્ટે વડતાલના પહેલા વચનાવ્રતમાં પ્રશ્ન પૂછ્યું મહારાજને કે મહારાજ, સંકલ્પ વિકલ્પ ટાળવાનો વિચાર કરતો હોય જીવ, પણ જો એની આગળ હારી જાય તો એની શી ગતિ થાય? ઘણાને એમ થાય કે આપણને આવા સંકલ્પ થશે અને દેહ પડી જશે તો આપણી શું ગતિ થશે? એટલે દીનાનાથ ભટ્ટ પોતે પણ આ સ્થિતિમાંથી પસાર થયેલા. એટલે આ પ્રશ્ન પૂછે છે કે મહારાજ, સંકલ્પ વિકલ્પ ટાળવાનો પ્રયત્ન કરે પણ જો એની આગળ હારી જાય તો એની શી ગતિ થાય? એટલે મહારાજ ઉત્તર આપે છે, કૌરવો અને પાંડવોએ જ્યારે યુદ્ધ કરવાનું વિચાર્યું ત્યારે મનમાં એમ વિચાર કર્યો કે એમાં જે જીતે એની પણ સદગતિ થાય અને જેનું મૃત્યુ થાય એવા એની પણ સદગતિ થાય એવી જગ્યા ઉપર આપણે યુદ્ધ કરીએ. એવી રીતે વિચારી અને પછી કુરુક્ષેત્રને પસંદ કર્યું. એમાં જે જીત્યા એની પણ સદગતિ થઈ અને એમાં જે મૃત્યુ પામ્યા એ પણ દેવલોકને પામ્યા. એટલે મહારાજ કહે છે કે મનની સાથે યુદ્ધ કરતા કરતા કદાચ જો એ થાય અને જો મન પાસે કદાચ હારી જાય તો પણ એ યોગ ભ્રષ્ટ થાય, પણ અંતે જાતા એ એકાંતિક ભક્ત થાય, પણ એને ભૂંડી ગતિ ક્યારેય પણ ન થાય. એટલે આપણે પ્રયત્નમાં રહેવું. મહારાજ કે જેને કલ્યાણના માર્ગે ચાલવું એને તો જરૂર મન સાથે વેર બાંધવું, વેર કરવું. તો એ વેર કરવાનો ઉપાય શું? મનની સાથે વેર ક્યારે થાય? આમ તો મનની સાથે વેર થતું નથી. મધ્યના 33મા વચનાવ્રતમાં પણ મહારાજે જુઓ નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાના 3 ઉપાય કીધા. સર્વપ્રથમ ઉપાય કીધો મનને વશ કરવું. અંતરમાં એમ મનન કરવું કે હું આત્મા છું પણ આ દેહ હું નથી. શ્રવણ કીર્તન આદિક નવધા ભક્તિને વિશે મનને અખંડ જોડી મેળવું, પણ નવરું રહેવા દેવું નહીં. સર્વપ્રથમ ઉપાય નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાનો કીધો. બીજા પણ 2 ઉપાય કીધા, પ્રાણને નિયમમાં કરવો અને ભગવાન અને મોટા સત્પુરુષની આજ્ઞામાં રહી અને નિયમમાં રહી અને દેહને નિયમમાં કરવો. પણ સર્વપ્રથમ ઉપાયમાં વશ કરવાનું કીધું કે અખંડ અંતરમાં મનન કરવું, હું આત્મા છું પણ આ દેહ છે એ હું નથી. આવી રીતે જ્યારે જીવાત્મા મનન કરે છે ત્યારે એને પોતાના આત્માને વિશે થાય છે. પછી પંચ વિષયમાં એને પ્રીતિ રહેતી નથી. સારંગપુરના પહેલા વચનાવ્રતમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, જીતમ જગત કેન મનોહી એને એ શ્લોકમાં એમ કહ્યું છે કે જેણે મન જીત્યું એણે જગત જીત્યો. તો એ મન કેમ જીતાય? મહારાજ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયમાંથી જ્યારે વૃત્તિ પાછી હટે અને અંતર સન્મુખ રહે પણ પંચ વિષય પ્રાપ્ત કરવાની કોઈ પણ અંતરમાં ઈચ્છા ન રહે ત્યારે એમ જાણવું જે મન જીતાણું. કે સ્વામી કે જીતવાનો ઉપાય શું છે?
એટલે મહારાજ કહે છે તો ભગવાનનો મહિમા યથાર્થ જાણવો, ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજવું, ભગવાનનો મહિમા જાણી આત્મા અને પરમાત્માનું જ્ઞાન સિદ્ધ કરવું. અને એ આત્મા અને પરમાત્માના જ્ઞાનમાંથી જે વૈરાગ્ય ઉદય થાય એ વૈરાગ્ય કરી અને પંચ વિષયની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. એટલે આવો વૈરાગ્ય જ્યારે અંતરમાં દ્રઢ થાય ત્યારે એ મન જીતાણું જાણવું. પણ એ પંચ વિષયમાંથી મનને પાછું કરવું એ પણ બહુ મોટી વાત છે. પંચ તો જીવનું જીવન છે. પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સાર અસારનો વિભાગ કરી અને પંચ વિષય નહીં ભોગવે તેને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને ભક્તિ કરી હશે એનું ફળ તો કોઈક કાળે ઉદય થશે. એ કોઈક કાળે ઉદય થશે પણ ત્યાં સુધી દુઃખી થવાનું ભાવ આટવીમાં ભટકીને. એટલે પંચ વિષય જગત સંબંધી જે પંચ વિષય છે એમાંથી પ્રીતિને તોડવી. તો એ પંચ વિષયમાંથી પ્રીતિ ક્યારે તૂટે? ભગવાનના વચનમાં જોઈ રહે દ્રઢ થઈ અને ભગવાનના એકાંતિક સંતના વચનમાં રહે અને જો એ ભગવાનની ભક્તિ કરે તો મન સહેલાઈથી જીતી શકાય. પણ એ રહેવું બહુ કઠણ છે કે ભગવાનના નિયમો એવા છે, એનું બંધારણ એવું છે. મોટા સત્પુરુષની મર્યાદામાં રહે અને વર્તાવે છે. એ ભગવાનની આજ્ઞામાં રહી અને આ જીવને કલ્યાણના માર્ગમાં વર્તાવે છે. જો એના વચનમાં વર્તે તો મન જીતવું કઠણ નથી. પણ પોતાની રીતે એમ વિચારે કે હું મનને જીતી લઈશ તો એ ક્યારેય શક્ય થવાનું નથી. પોતાની રીતે તો મન ક્યારેય જીતાતું જ નથી. કેટલાય ઋષિમુનિઓ અનંત તપશ્ચર્યા કરે છે, હિમાલયમાં હાડ ગાળી નાખ્યા, મનના ધાર્યા, કેટલાય તપ કર્યા, કેટલાય સાધનો કર્યા, પણ શું એ મનને જીતી શક્યા છે? ને હજી કરે છે પોતાની મનની રીતે તો કેટલું તપ કરે છે પણ કોઈ મનને જીતી શક્યા નથી. પણ જોઈએ ભગવાનને મળેલા એવા એકાંતિક સંત, સદગુરુ ધ્યાની સ્વામી જેવા સંત, એની આજ્ઞામાં રહી અને જો એ નવધા ભક્તિ કરે, એ જેમ કહે વર્તે તો મન જીતવું જરાય કઠણ નથી. અને મન જીતાઈ જાય એ જ મુક્તિ છે, પણ બીજી કોઈ મુક્તિ નથી. મહારાજ કહે છે કે ભગવાનના વચનમાં અક્ષરધામ છે. અક્ષરધામ બીજી ક્યાંય નથી. આપણે એમ થાય કે દેહ મૂકીને અક્ષરધામમાં જવું છે, પણ એવું નથી. છતી દેહે જોઈએ ભગવાન અને ભગવાનને મળેલા સંતના વચનમાં વર્તે તો એ અક્ષરધામમાં જ છે, અક્ષરધામની બહાર નથી. અને મધ્યના 51મા વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે જે સતપુરુષની આજ્ઞાને વિશે વર્તે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. પોતાની રીતે આત્માનું મનન કરી અને વિચારે કે હું આત્મસત્તા રૂપે વર્તું છું તો મહારાજ ના પાડે છે. એ પોતાની રીતે એ ગમે એટલો આત્માનો વિચાર કરી અને આત્મા રૂપે વર્તે તો સ્વીકારતા નથી. ભરતજી જે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, તપ કર્યો, બધું આખું ભારત વર્ષનું રાજ્ય છોડી અને પુલ્હાશ્રમમાં ગયા, તપ કર્યું, પણ શેમાં બંધાણા? મૃગલીના બચ્ચામાં બંધાણા. અંતરમાં એને સંકલ્પ થયો કે આ બચ્ચાનું કોણ?
બ્રોકલીના બચ્ચાનું કોણ? છોડી ન શક્યા, મનમાં સંકલ્પ થયો અને બંધાઈ ગયા અને પાછો જન્મ ધારણ કરવો પડ્યો. તો એ તો ભગવાનના પુત્ર હતા, તો પણ આવું થયું. મહારાજે 5 થી 6 વચનાવ્રતમાં એ ભરતજીનું આખ્યાન લીધું છે. અંત્યના 17મા વચનાવ્રતમાં મહારાજ કહે છે કે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું તો બીજું કાંઈ ચમત્કારી નથી. તો શા માટે કીધું? એ તો ભગવાનના પુત્ર હતા, પણ જો એને સત્પુરુષનો યોગ ન હતો, પોતાની રીતે એણે તપ કર્યું, બધું કર્યું, પણ તોય એ બંધાણા. એટલે સત્પુરુષની આજ્ઞામાં રહીને જે વર્તે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. તમે બધા અહીંયા શિબિરમાં આવ્યા છો કે આમનામ આવ્યા છો, મનની સાથે કેટલી લડાઈઓ લીધી હશે ત્યારે અહીંયા બેસાણું છે. કેટલાય સંકલ્પો થયા હશે શિબિરમાં આવતા પહેલાં, કેટલાય કામને હડસેલો માર્યો હશે, પાટા માર્યા હશે, બધા કામ છોડ્યા હશે, ત્યારે અહીંયા બેસાણું છે. આમનામ અહીંયા બેસાય છે? અક્ષરધામ રૂપી સભામાં આમનામ નથી બેસાતું. કેટલીય મનની સાથે લડાઈ લેવી પડી હશે, કેટલાય ટોક્યા હશે કે શું જવાની જરૂર છે, 3 દિવસ શું બગાડવાની જરૂર છે ખોટા, એટલો સમય જો ધંધામાં ધ્યાન દીધું હોય તો કેટલી કમાણી થાય. ઘણાય રોકવાળા પણ હશે, ટોકવાવાળા પણ હશે, અને મનમાં પણ ઘણાય સંકલ્પો થયા હશે, પણ એ સંકલ્પને પાટું મારીને અહીંયા બેઠા છો. એ મન જીતું જ કહેવાય કે મન જીતીને અહીંયા બેસાણું છે આ શિબિરમાં. એ ક્યારે થાય કે આવા સત્પુરુષનો યોગ થયો છે, આવા ભગવાન અને આવા સત્પુરુષ આપણને ઓળખાણા છે, એનો મહિમા સમજાણો છે, એટલે આપણે અહીંયા બેસી શકીએ છીએ. નહીં તો જગતમાં કેટલાય જીવો છે, કોઈ બેસી શકે છે? અહીંયા નથી બેસી શકતા. કેટલું મોટું ગાંધીનગર છે, અને કેટલા લોકો હશે આ ગાંધીનગરમાં, દરેક જો અહીંયા આવીને નથી બેસી શકતા. બેસી શકે છે? એને ભગવાનનો યોગ નથી, મોટા સત્પુરુષનો યોગ નથી, એટલે બેસી નથી શકતા. એ બધા મન પાસે હારેલા છે. પણ આપણે એ મનને જીતીને અહીંયા બેસેલા છીએ. એટલે આવી રીતે જો ભગવાન અને ભગવાનના એકાંતિક સંતના વચનમાં રહી અને જો આપણે ભગવાનને ભક્તિ કરશું તો મન જીતવું જરાય કઠણ નથી, અને જીતવા માટે પ્રયાસ પણ કરવો નહીં પડે. પણ આજ્ઞા અને ઉપાસના 2 વાતનું નિરંતર અનુસંધાન રાખશું તો મનને સહેલાઈથી જીતી જવાશે. સહજાનંદ સ્વામી મહારાજ મનને જીતવાની વાત કરી કે મનને કેમ જીતવું, એના ઉપાયો, કઠિનતા બતાવી. વાલા ભક્તો, જ્યારે મહારાજ ઓળખાઈ જશે ને ત્યારે આ જીવનું એવું કામ થઈ જશે કે આજ દિવસ સુધી નહોતું થયું. આપણે બધા શેના માટે બેઠા છીએ? સુખ માટે બેઠા છીએ. કયું? અખંડ સુખ. આ શિબિરની અંદર મૂળ મુદ્દો છે મહારાજને ઓળખી લેવા. સાચા સુખના આશ્રયદાતા ભગવાન સ્વામિનારાયણ છે એવું ઓળખી લેવું, અને એવા સુખને આપનારો સત્સંગ ત્યાં સ્થિર મન કરી દેવું. એક ડોસી માતા, બહુ સુંદર વાત છે, જરા કાન ખુલ્લા રાખજો. ડોસીમાં સાંજના સમયે આશરે 8 વાગે ઘરની અંદર, ઘરના બહાર આંગણામાં એક મોટી લાઈટ હતી, એની નીચે શોધતા હતા, કંઈક રેતી પાથરેલી શોધતા હતા. ત્યાં કને એક સજ્જનભાઈ નીકળ્યા, માજીને પૂછ્યું
કે માજી શું શોધો છો? બેટા, મારા હાથની સોનાની વીંટી અહીંયા પડી ગઈ છે એટલે શોધું છું. માજી મદદ કરું? કરો ને બેટા. એ સજ્જન ભાઈ એમની મદદમાં લાગી ગયા. બીજા ભાઈ આવ્યા. ભાઈ શું છે આ, શું ગોતો છો? માજી રડતા હતા. માજી કેમ રડે છે પૂછ્યું ત્યારે સોનાની વીંટી ખોવાઈ ગઈ છે. ભાઈ ટાઈમ હોય તો જરા મદદ કરો ને. ચાલો હું એ મદદ કરું. બીજા 5-7 જણા આવ્યા. એ મદદમાં લાગી ગયા. ત્યાંની રેતી બધી ચારી નાખી પણ માજીની વીંટી ન મળી. એટલે એક સજ્જનભાઈને એમ થયું કે આ બધું શોધી વળ્યા અને વીંટી મળી નથી, ક્યાં ખોવાણી હશે? લાવ માજીને પૂછી. માજી તમારી હતી? માજી કે બેટા ઓલા ખૂણામાં ખોવાણી હતી. એટલે ઓલા સજ્જનભાઈ કહે છે કે માજી વીંટી ખૂણામાં ખોવાણી હતી તો અહીં કામ શોધ કરો? બેટા પ્રકાશ તો અહીં છે ને, ત્યાં તો અંધારું છે. કે દાડે એ વીંટી મળે? સાચો માણસ જેથી ભગવાનને ઓળખી લે, સાચા સંત પુરુષને ઓળખી લે ને પછી એ જ્યાં ત્યાં ફાંફા નથી મારતો. પછી ભલે એને પ્રકાશ ગમે એવો હોય પણ એ ભગત ન ડગે તે ન જ ડગે. આપણે એક સુંદર ચરિત્રથી સમજશું. આ વાત આજ અને ભવિષ્યમાં કાયમ માટે યાદ રાખવાની. નહીતર ખોવાયેલી વીંટી પ્રકાશમાં શોધશો ને આખી જિંદગી શોધ્યા છતાંય મળશે નહીં. સુંદરિયાગણા ગામની અંદર હેમરાજ શાહ કરીને એક શેઠ હતા. બહુ બિચારા સારા માણસ, પોતે વૈષ્ણવ સંપ્રદાયની અંદર જોડાયેલા. હું કોઈ સંપ્રદાયની ટીકા નથી કરતો, આપણે ટીકાનો વિષય નથી ઉપાડ્યો, પણ સત્યને ઉપાડ્યો છે. હેમરાજ શાહ પોતે વૈષ્ણવ સંપ્રદાયની અંદર આગળ પડતા પોતે હતા, પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એમના 2 દીકરા વનાસા અને પુંજાસા, આ 2 દીકરા હતા. એમને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થયો. 2 દીકરા પાક્કા સત્સંગી થઈ ગયા. એમને તો કલ્યાણનો નિશ્ચય ભારોભાર થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખે છે, જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એને એમ હોય કે મારી ભાવે કરીને કોઈ વાત સાંભળશે, મારું કોઈ દર્શન કરશે તો એનું કલ્યાણ થશે, તો મારા કલ્યાણમાં શું ફેર છે? આવા વનાસા અને પુંજાસા નિષ્ઠાવાળા એને મનમાં એમ થાય કે અમે તો શ્રીજી મહારાજ સાથે જોડાઈ ગયા, અમારું તો કલ્યાણ પાક્કું થઈ ગયું, પણ બાપાનું કલ્યાણનું શું? એ બચારા ઓલા પ્રકાશમાં શોધ્યા કરે. આગળ પડતા પ્રતિષ્ઠિત વ્યક્તિ બધા આવો આવો શેઠ એમ કે પ્રસાદ પાણી મળે, જાહેર સભાઓમાં નામ સન્માન, હાર તોરા, આરતી ઉતારવા મળે, આવો બધો ઘણો લાભ મળે. એટલે બંને પુત્રને વિચાર થયો મારે કંઈક કરવું પડશે. એટલે પિતાજીને ક્યારેક વાતો કરતા કે પિતાજી આપણા ગામની અંદર ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, હાલો એમના દર્શન કરવા. ત્યારે હેમરાજ શાહ શું કે બોલમાં સ્વામી તો એક વલ્લભ સ્વામી છે, બીજા બધા સાધુ કહેવાય. હા સાધુ પણ દર્શન કરવા આવો ના, તમે જાઓ છો ઠીક, આપણે અહીં બરોબર છે. નતા જતા. એકવાર નહીં, અવારનવાર જ્યારે ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા આવે ત્યારે વનાસા અને પુંજાસા પિતાજીને લઈ જવા આગ્રહ કરે, પણ સ્વામી શબ્દ કે એટલે તરત કે સ્વામી તો એક વલ્લભ સ્વામી, બીજા બધા સાધુ કહેવાય. વનાસા પુંજાસાને એમ થયું ગમે તે પ્રકારે પિતાજીનું કલ્યાણ તો કરવું છે. એકવાર ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી અમે તો મહારાજના પૂરેપૂરા થઈ ગયા, નખમાં બીજાનો ભાર રાખ્યો
નથી. કોઈ સંપ્રદાયોમાં, કોઈ સાધુ સંતોમાં, કોઈ દેવી દેવતાઓમાં, કોઈ ઈશ્વરોમાં અમે બંધાણા નથી. અમે બંધાણા છીએ શ્રી હરિની અંદર. પણ પિતાજીને હજી બીજે ક્યાંક મોક્ષ મનાય છે, બીજે સુખ દેખાય છે. માટે કંઈ ઉપાય કરો, એમને સત્સંગ થાય એવો કરો. ગોપાળાનંદ સ્વામી કે પિતાજી શું કામ કરે છે? સ્વામી વૈદરાજનું કામ કરે છે, વૈદું કરે છે. સ્વામી કે અમે માંદા પડી તો તમારા પિતાજી અમારું દવા કરવા આવે કે નહીં, ઔષધ કરે? પિતાજી એમ તો બહુ સન અને ભલા માણસ છે. પોતાનો શત્રુ પણ આવીને એમ કહે ને, હેમરાજ શાહ મને આ કષ્ટ છે, તો ઈમાનદારીથી એની પણ દવા કરે. ભલે 1 કલાક પહેલા ઝઘડીને જતો રહ્યો હોય, પણ કોઈ રોગી જોવે એટલે પોતાની સજ્જનતા મૂકતા નથી. એ જરૂર આવશે. સ્વામી કે તો પછી એમને કહો કે કાલ અમારા સ્વામી તમને બોલાવે છે, માંદા છે, એટલે આપ જોવા પધારો. ભલે વજાસા પુંજાસા પિતાજી પાસે ગયા. પિતાજીને વાત કરી, પિતાજી અમારા ગોપાળાનંદ સ્વામી એ માંદા પડ્યા છે, માટે આપ એમની નાડી જોવા માટે આવો. ત્યારે પિતાજી કહે છે, સ્વામી ન કહે, સ્વામી તો એક વલ્લભ સ્વામી છે, બીજા બધા સાધુ કહેવાય. હા સાધુ હાલો, પણ માંદા છે, તમે જોવા આવો. હેમરાજ શાહ આવ્યા ગોપાળાનંદ સ્વામી પાસે. સ્વામી તો એ સમયે પથારી પાથરી અને સૂઈ ગયા. મહાસમર્થ યોગી પુરુષ આ ગોપાળાનંદ સ્વામી. સ્વામી સૂઈ ગયા એટલે હેમરાજ શાહ આવી અને બાજુમાં બેસી અને ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડે છે. નાડી જોવા માટે પ્રયત્ન કરે છે, પણ નાડી ક્યાંથી મળે? સ્વામી યોગ બળથી એવું કાર્ય કર્યું કે આ ઓલા છોકરા કાકડી ફૂલાવે ને, ફુગા જેવું, આમ દબાવો તો કેવી પોચી પોચી લાગે. સ્વામીનો હાથ આમ પોચો પોચો રૂ જેવો લાગે, નાડી મળે નહીં. અને ગોપાળાનંદ સ્વામી કહેતા જાય, જોજો હો શેઠ, કસર બહુ છે, પણ મારામાં તમારામાં એમ નથી કહેતા. કસર બહુ છે એટલે બરાબર નાડી પરીક્ષણ કરજો. ઓલા વિચાર કરે છે કે નાડી દેખાતી નથી, શું નાડી કઈ રીતે તપાસ કરી? બીજો હાથ આપો, બીજો હાથ આપ્યો, નાડી મળે નહીં. એમના વૈદ પ્રમાણે જે કંઈ તપાસ કરવી ઘટે ને બધી તપાસ કરી, પણ સ્વામી બધું ખેંચી લીધેલું. અને આ તો બુદ્ધિશાળી પુરુષ સમજી ગયા હેમરાજ શાહ કે આવું યોગ બળ તો કોઈની અંદર હોઈ શકે નહીં. મારા પુત્રો જે વાત કરે છે ખોટી નથી. સ્વામી કહે છે, હેમરાજ શાહ શું વિચારમાં ઊંડા ઉતરી ગયા, જલ્દી નાડી પરીક્ષણ કરો. હેમરાજ શાહ તો બધું મૂકીને ઊંડા ઉતરી ગયેલા, શું આને માનું? ફરી સ્વામી કહે, અરે હેમરાજ શાહ જુઓ તો ખરા, શું તકલીફ છે? હેમરાજ શાહે પગ પકડી લીધા. સ્વામી કહે છે, અરે પગ મૂકો. નહીં મૂકું, તમે તો સાક્ષાત કૃષ્ણ છો, હવે તમારા પગ નહીં છોડું. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, શેઠ હું કૃષ્ણ નહીં, પણ કૃષ્ણ તો ભગવાન સ્વામિનારાયણ છે. મારા જેવા 500 પરમહંસો એની પાસે છે, એનો સરડો લે, અક્ષરધામમાં પહોંચી જશો. સુખ તો એમાં છે. અને હેમરાજ શાહને ખરેખર ઓળખાઈ ગયા ભગવાન સ્વામિનારાયણ શરણે થઈ ગયા. પણ હવે એક ચેલો ગયો, શું એક સમુદાયમાંથી એક ઓછો થયો, અને એમાં આ તો પ્રતિષ્ઠિત વ્યક્તિ, એ ઓછા થયા, એનું શું કરવું? એટલે એમના સત્સંગ વાળા વૈષ્ણવ સંપ્રદાય વાળા આગેવાન ભક્તો હતા ને, હેમરાજ શાહે સત્સંગ સ્વીકાર્યો છે, અહીં આવતા બંધ થઈ ગયા જાણી હેમરાજ શાહની પાસે આવે. અહીં ઘણા હરિભક્તો છે. એમના બાપ દાદાઓ આપણા સંપ્રદાયમાં બીજે માનતા, પણ અહીં નામ કોઈનું ન દેવાય. પણ અહીં હરિભક્તો ઘણા એવા છે કે સ્વામી જેવા સંતને અને આવા સંતોના જીવનને જોઈને મોક્ષનો નિશ્ચય કરી લીધેલો છે. તો એવાને પાછા પાડવા માટે
10-20 વર્ષથી પ્રયત્ન કરે છે, પણ હજી નથી ડગતા. તે નથી ડગતા એવા સભામાં જ ભક્તો છે. નિષ્ઠા છે ને એને સાચું સમજાઈ ગયું. આ સંત અને આ સ્વામિનારાયણ ભગવાન સિવાય તો કલ્યાણ નહીં થાય. બહાર પ્રકાશ તો બહુ છે હેલોજનો, એ જાણે છે કે બહાર જઈશ ને તો જલસા છે, એસી વાળી આખી આ સભા મળશે અને ખુરશી ટેબલ ઉપર બેસવા મળશે. અહીં તો ખૂટે છે. ઘણા હરિભક્તો બિચારા નીચે બેઠા છે. અંધારું તો કદાચ હશે, પણ યાદ રાખજો વીટી પડી છે હો. હા, એ જ્યારે નજર પૂગશે ને ત્યારે ખબર પડશે કે વીટી અહીં છે. અંધારામાં હાથ નાખશો પકડાઈ જશે. થોડોક દાખલો કરવાનો. હેમરાજ શાહને સાચું સમજાઈ ગયું. આગેવાનો હેમરાજ શાહ પાસે આવ્યા છે, તમને આ મોટી ઉંમરે આ બધું હું સૂઝ્યું? તમે એક બાપને મૂકી અને બીજા બાપને ક્યાં પકડ્યો? હેમરાજ શાહ કે ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ. આજ દિવસ સુધી ભૂલ થઈ ગઈ મારી મોટી. કેમ કે હું જ્યાં ત્યાં પકડાઈ ગયો હતો, બીજે ફસાઈ ગયો હતો. હું પ્રકાશ અંદર મારી વીટી શોધતો હતો, પણ હવે ભૂલ સુધરી ગઈ કે વીટી ક્યાં સંતાણી છે. મોક્ષના દાતા, કલ્યાણના દાતા એ ક્યાં છે એ મને હવે ખબર પડી. બાકી ખરેખર હું તો પહેલા ભૂલ્યો હતો. હેમરાજ શાહને કહે છે, શેઠ સીધી વાત કરો, આપણામાં તમને હું ઓછું દેખાણું? કે ને આપણે અહીં સ્વામિનારાયણ ભગવાન જ છે ને, ભલે ને વિમુખ કે પણ સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરાવીએ છીએ ને. બાપા રહેવા દો ને તમારી સમજણ, આપણે કોઈની નિંદા નથી કરતા, પણ આમ ફેરવે. અને કે તમને ખબર આ સત્પુરુષ કેવા છે, આમ હાથ મૂકે તો આમ કામ થઈ જાય. ઓલા ભાઈનું કામ થઈ ગયું હતું, અને તમે જ્યાં માનો છો ને ત્યાં તો સંતોના વર્તન જોઈ લો કે એમ કહીને પાછા ફાડે. પણ જેને એકવાર ઓળખાઈ ગયો ને એ પછી ડગે ખરો પાછો. હેમરાજ શાહને એવા ઓળખાઈ ગયા ભગવાન અને આ સત્સંગ. આ બધા આગેવાનો આવીને શેઠને સમજાવે, શેઠ આ ઠીક નથી તમારા માટે, તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, અહીં તમને કલ્યાણમાં શું ખોટ દેખાણી? હેમરાજ શાહ કે ભાઈ દરેક વ્યક્તિને જ્યાં કલ્યાણ દેખાતું હોય ત્યાં માને. બહુ જ્યારે આગ્રહ કર્યો ને એટલે હેમરાજ શેષે સ્પષ્ટ સમજાવી દીધું, હવે મને આગ્રહ કરશો નહીં. શું છે વલ્લભ સ્વામીમાં બતાવો લ્યો. છે કે બ્રહ્મચર્ય વ્રત, છે કે અહિંસા ધર્મ, અમથા કુટાવ તમે કયા વર્તમાન પાડો છો? પ્રભુના બતાવેલા ભાગવતના કયા માર્ગ ઉપર તમે રહો છો? સ્વામિનારાયણના સંતો, એમના આશ્રિતો એ કેવા વર્તમાન પાડે છે ને એમને ભગવાનનો કેવો ગાઢ અનુરાગ છે તમને ક્યાં ખબર છે? માટે અમને આગ્રહ ન કરજો. પણ આ તો શાણપણ, સામે સત્તા હતી. એટલે હું તો બધાએ કે જો શેઠ તમે આવી વાત કરશો તો પછી નાતમાંથી અમારે બહાર કાઢવાનો નિર્ણય લેવો પડશે. હેમરાજ શાહ કે તમારાથી થાય કરી લ્યો, હવે આ મુકાશે નહીં. અને તરત નાતવાળા ભેગા થયા, નિર્ણય કરી લીધો. હેમરાજ શાહ આજથી વિમુખ, આજથી કોઈ પણ વંશ સંપ્રદાયના આશ્રિતોએ એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રોટી બેટીનો ન રાખવો. તો એ સમય એવો સમાજ હતો. અત્યારે તો હારું મહારાજે દયા કરી દીધી, ઠીક લાગે એમ કરીએ, પણ યાદ રાખજો સિદ્ધાંતમાં રહી અને ઠીક લાગે એમ કરજો. પણ મન ઉછળ્યું કે અહીં નહીં, આ સ્વામી બરોબર નથી, હાલો ને ત્યાં બરોબર મળે છે પ્રસાદ પાણીને લાડવા. અહીં તો ખાવામાં ખૂટે છે, ત્યાં તો લીલા લહેર છે, એમ મન પડે એમ નહીં. પણ હવે એવો વિરોધ નથી એટલો, પહેલો બહુ હતો. હવે વિરોધ છે અંદરનો ડખો, ઇન્દ્રિયો અંતકરણનો. એટલે એને ઓળખી અને એનાથી આગળ પાર જવું. હેમરાજ શાહને વિમુખ કરવામાં આવ્યા તોય પણ હેમરાજ શાહ ડગ્યા નથી. નક્કી કર્યું થવું હોય તે થાય, પણ આ સ્વામિનારાયણ ભગવાનને હું હવે છોડવાનો નથી. હેમરાજ શાહ પછી તો એમનો સમય આવ્યો ને ત્યારે ભગવાનના ધામમાં જતા રહ્યા. અને એ હેમરાજ શાહના બે પુત્રો વનાસા અને પુંજાસા
એમને પિતાનું કાર્ય કર્યું. હવે આવા સમયે તો સ્વાભાવિક નાતને આમંત્રણ આપવું પડે. આ દિવસ સુધી તો વાંધો નહોતો. નાતવાળાને આમંત્રણ આપ્યું ત્યારે આ બધા એવો ષડયંત્ર રચ્યો ને, એ કે આપણે પહેલા હા પાડવી, પછી ત્યાં કને જમવા પણ જવું, અને જમતી વખતે કેવું કે તમે એ સંપ્રદાયને છોડી નહીં આવો તો જમી, નહીં તો નહીં જમી. અને આડા ફાટે એને શું કરું ભાઈ. અને ખરેખર બન્યું એવું. આશરે 500 જણાની રસોઈ તૈયાર કરી. બધાએ નાતવાડે કીધું સારું, આવા સમય તો આવવું જ પડે ને, ભલે આમ આપણે નહોતો સેટ, પણ આવા મરણના પ્રસંગમાં અમે આવશું. 500 જણાની રસોઈ કરી. ટાણા ઉપર બધા આવ્યા. વનાસા પૂંજાસાએ બધાએ મહેમાનોને કીધું હવે સમય થઈ ગયો, પંક્તિમાં બેસી જાઓ. ત્યારે વનાસા અને પૂંજાસાને નાતવાડા કહે છે, સાંભળો, અમે તમારું નહીં જમીએ. પણ કેમ એટલા માટે તમે બાપ બદલ્યો છે, એનું તમને પાપ લાગ્યો છે. વનાસા પૂંજાસા કહે છે એ વાત અત્યારે તમે કરશો નહીં. અત્યારે જે કંઈ આ વખતનો સમય છે એ સમય પ્રમાણે તમે જમી લ્યો, બીજી વાત નહીં કરો. નાતવાડા કે એમ નહીં, તમે સ્વામિનારાયણ સંપ્રદાય છોડીને પાછા આ સંપ્રદાયમાં જોડાઓ તો, અને નાતમાં જોડાઓ તો જમી. તો કે નાતમાં જોડાવાનો મને વાંધો નથી, પણ સ્વામિનારાયણ ભગવાને તો નહીં મૂકી, તો નાતમાં પણ તમને નહીં રાખી, તો નાતમાં રહેવું જ નથી. કે નાત થોડું કલ્યાણ કરી દેવાની હતી. તો મારે નાતમાં અમારે નથી રહેવું. તો ઓલા કે અમારે તો નથી જમવું, આ હાલ્યા, તો જાઓ થાવ વિદાય, તમને ખવડાવીને કંઈ કલ્યાણ થઈ જવાનું નથી. એક માણસને પત્ર લખીને ગઢપુર મોકલ્યો, મહારાજ આવી પરિસ્થિતિ થઈ છે, નાતવાળા આડા ફાટ્યા છે, કૃપા કરી આપ આવો, સંતોને ભક્તોને લાવો, આ બધું એમને જમાડીએ. અને પત્ર લખ્યો ભગવાન શ્રીહરિ પાસે. એની નિષ્ઠા જોઈ ભગવાન રાજી થયા. સંતોને કીધું ચાલો સંતો, એક ઉત્સવ મનાવવા જવો છે. અને આવ્યા હેમરાજ શાહને ત્યાં, અને મહારાજ સંતોને ભક્તોની સાથે જમ્યા, રાસ રમ્યા, સત્સંગ કર્યો. ઓલા નેજા નાખીને જોયા કરે, માળો મોટો પ્રસંગ કરી ગયો. પણ કરે ને આ તો ભાઈ સ્વામિનારાયણનો સહજાનંદી સિંહ છે. એ કંઈ થોડા કંઈ માય ગાંગલા એ કોઈ પરપોટા જેવા જીવ કે ઘેટા બકરા છે. પ્રસંગ કે કરી ગયો. બધા રોજ કાયમ બોલ્યા કરે, સ્વામિનારાયણ તો ભારે માળા, આપણે ગમે એટલા કરીને પાછા ન પડે તે ન જ પડે, પણ ક્યાંથી પડે? એના હૈયામાં સ્વામિનારાયણ સરોપરી ઘૂસી ગયા છે. એ પાછો પડે તો એને ભગવાને જાણ્યા ક્યાંથી કહેવાય. માટે વાલા ભક્તો, આપણને એ જ ભગવાનને મળ્યા છે કે બીજા મળ્યા છે? હે મળ્યા હોય તો કંઈક જઈ ફરવા માટે, શોધવા માટે. મોક્ષનું ઠેકાણું સ્વામિનારાયણ ભગવાન છે. એ ભગવાનને આપણે પકડ્યા છે. હવે એવા પકડવાને નાત વિમુખ કરે તોય ભલે, બીજા કોઈ ગમે ત્યાં નાખે તોય ભલે, પણ કોઈની પકડમાં હવે આવું નથી. સિંહ હોય ને સિંહ, એ કોઈથી કોઈના વાડામાં ન પૂરાય ભાઈ. પૂરાતો હશે એ તો સ્વતંત્ર છે. એમ સહજાનંદી સિંહ હોય ને એ વાડામાં ન પકડાય. એ તો સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને વળગી રહે. એનો એક જ લક્ષ્ય હોય છે. કોઈ વ્યક્તિ એને વાડામાં પૂરવા ઈચ્છે, પણ એને પરમાત્માનો એવો ખેપ છે ને, એ પૂરાય નહીં. લૌકિક રીતે એની ગમે એટલી હાણ થતી હોય તો એ ડગે નહીં. ત્યારે સાચો સહજાનંદી સિંહ કહેવાય. આપણે એવા સિંહ સમાન બનવા જ આ સત્સંગમાં આવ્યા છીએ. તો એ મહારાજનો એવો આશ્રય, એવો નિશ્ચય અને એવો જ હેમરાજ શાહ જેવો મહિમા સમજી, હવે કોઈ આપણી વીટી શોધતા હોય ને એમ બતાવી દે, અહીં આવો તમે, અહીં શોધી, તો કહી દેવું કે ભાઈ હું તો આ જાવું નાખીશ, જેથી મળવી તેથી મળે, પણ મારે એ પ્રકાશમાં આવવું નથી, એમ કેવું. અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય દ્રઢપણે પકડી રાખો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરી મુજને મળ્યા રે લોલ, હરી મુજને મળ્યા રે લોલ. કાઈ કહ્યા મનાવે, કાઈ કહ્યા મનાવે, કાઈ કહ્યા મનાવે
બેની પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ મુજને મળ્યા રે લોલ મુજને મળ્યા રે લોલ મુજને મળ્યા રે લોલ. શિબિરનો આ બીજો દિવસ, એનું આ બીજું સેશન, એ ધીમે ધીમે એ પણ પૂર્ણ થઈ જશે. બે દિવસથી મહારાજના મહિમાની, મહારાજના બળની ઘણી વાતો કરી. સવારે હેમરાજ શાહ શેઠની વાત કરી હતી કે ભગવાન ઓળખાણા. હવે હેમરાજ શાહ શેઠ એ કઈ રીતે ભગવાનને છોડી શકે? આપણે કરીને એ કરવાનું છે, ભગવાનને ઓળખવાના છે. પછી ગમે એવી પરિસ્થિતિઓ આવે પણ ભગવાનને ક્યારે ભૂલવાના નથી. બે વાત ખાલી સમજાઈ જશે ને, બે વાત તો બીજું બધું થઈ જશે. એક વાત તો એ કે ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ આ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય છોડવો નથી. સત્સંગમાં ભલે દેશકાળો બદલાય, ભલે ઘોર અપમાન થાય, સાંસારિક ભલે વિપત્તિઓ આવે, પણ સ્વામિનારાયણ ભગવાનને નથી છોડવા. એક આ વાત નક્કી કરી રાખવાની. બીજી વાત, જ્યાં સુધી મહારાજ આ લોકની અંદર આ દેહમાં રાખે ત્યાં સુધી મહારાજની નિષ્કામ ભાવે ભક્તિ કરવી છે. આટલી ખાલી બે વાત સમજવાની જરૂર છે. તો આપણે પહેલી વાત ઉપર થોડું ધ્યાન દઈએ કે એવા નિશ્ચયવાળા આ સત્સંગની અંદર ભક્તો અને સંતો થઈ ગયા કે એને કોઈ દિવસ મહારાજને છોડી અને ક્યાંય જવાનું ગમતું જ નહીં હોય. આપણા દાદા ગુરુ બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીએ. એ લાડુદાનજી કઈ રીતે સત્સંગમાં આવ્યા ને સાધુ થયા એ તો આપણે બધા જાણીએ છીએ. આપણે એનો અત્યારે વિસ્તાર પણ કરવો નથી. એક જ મેળાપમાં બધું છોડી અને મહારાજના સંત થઈ ગયા હતા.